ગોધરામાં ફરી ગરીબોનું અનાજનો બારોબાર વહીવટ કરી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગોધરામાં ગરીબોના અનાજ માટે પણ બનાવટી સોફ્ટવેરનો ઉપયોગ કરવાની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થતાં ખળભળાટ મચ્યો છે। ગોધરાના તીરગરવાડમાં આવેલા સસ્તા અનાજની દુકાનના સંચાલક યુનુસ ભટુક અને સ્ટાફે નકલી સોફ્ટવેર થકી આ કૌભાંડ આચર્યાનો ખુલાસો થયો છે। આરોપીઓએ અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જ બીજું એક સોફ્ટવેર તૈયાર કર્યું હતું। આ નકલી સોફ્ટવેરમાં રેશન કાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો સંગ્રહ કરાઈ હતી। સોફ્ટવેરની મદદથી 29 રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ તેમજ મહત્વની માહિતી મોબાઈલ કોમ્પ્યુટરમાં સેવ કરી લેવાઈ હતી, જે બાદ 3 વર્ષથી ગરીબોનું અનાજ સંચાલક બારોબાર ઉપાડી લેતો હોવાનો ખુલાસો થયો હતો। આટલું ઓછું હોય તેમ 4 લોકોના મોત બાદ પણ તેમની વિગતો દ્વારા તેમના નામે અનાજ ઉપાડી લેવાતું હતું। પુરવઠા વિભાગની તપાસમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થતાં 4,28,000નું અનાજ સગેવગે કર્યાનો આરોપ લગાવાયો છે। પુરવઠા વિભાગે દુકાનના સંચાલક યુનુસ ભટુક સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। કુલ સર્વેની અંદર અમોને 29 જેટલા કાર્ડ ધારકો એવા મળી આવેલ છે કે જેઓએ છેલ્લા 2 થી 3 વર્ષથી બિલકુલ અનાજ ઉપાડેલ નથી કે તેમની કોઈ ફિંગરપ્રિન્ટ કે અંગૂઠો મારેલ નથી, તેમ છતાં તેઓના નામે આ અનાજ ઉપડી ગયેલ છે। આ 28 રેશન કાર્ડ ધારકો પૈકી 4 રેશન કાર્ડ ધારકો એવા છે કે જેઓ મૃત્યુ પામેલ છે અને એક રેશન કાર્ડ ધારક 7 વર્ષની બેબી છે, છતાં તેના નામે અને તેઓની ફિંગરનો ઉપયોગ થઈ અને આ અનાજ ઉપડેલ છે। આમ આ જે દુકાન જે ગ્રાહક મંડળી છે એના શોપ મેનેજર યુનુસ ભટુક, ઓપરેટર સોહેલ સુલેમાન, તોલાટ સાજીદ પઠાણ અને મંડળીના પ્રમુખ સદાન હુસેન ઇસ્માઇલ, આ ચારે ભેગા મળી એકબીજાના મેળાપીપણાથી આ કૃત્ય કરેલ છે। આ તપાસની અંદર અમોએ 3 મોબાઈલ અને 1 લેપટોપને જપ્ત કરી અને આઈસીટી ઓફિસર ગાંધીનગરની મદદ લઈ અને જુદી જુદી એપ્લિકેશનો અને ચેટિંગ તપાસતા